સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતોનો કેસ, જેમાં ગુજરાત હાઈકોર્ટે ઊંચી ઇમારતોનું સર્વે કરવા માટેનો આદેશ આપ્યો છે। એનઓસીના નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો કાર્યવાહી થશે તેવું હાઈકોર્ટે કહ્યું। એનઓસી કરતાં ઊંચું બાંધકામ હશે તો તોડવું પણ પડશે। આગામી સપ્તાહે આ બાબતે વધુ સુનાવણી હાથ ધરાશે। કોર્પોરેશન દ્વારા ફ્લેટ ખાલી કરવા માટેની નોટિસ પણ અપાઈ હતી। ફ્લેટ હટાવવા જોઈએ અને રહીશોને વળતર પણ મળવું જોઈએ। પ્રથમ સર્વે બહાર આવ્યો ત્યારે 18 જેટલા બિલ્ડિંગોમાં અવરોધરૂપ હતું અને ત્યાર પછી 2018માં વિશાળ રૂપે કરવામાં આવેલા જે સર્વે છે એની અંદર 41 જેટલા પ્રોજેક્ટો અવરોધરૂપ હતું। એની અંદરથી ઘણા બધા પ્રોજેક્ટો પોતાનો જે અવરોધ નિકાલ કરવા માટેનો સંમતિ બતાવેલું છે। ત્યાર પછીના જે 22 જેટલા પ્રોજેક્ટો હાલ ફિલહાલ હાઈકોર્ટમાં અપીલમાં ગયા છે, કારણ કે એમનું જે માલ ઉતારવું નથી અને અવરોધજૂથ બનેલું જે ભાગ છે એ કશે ને કશે એને બચાવ કરવું છે। આ જે મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલું જે સુનાવણી છે એની અંદર કોર્ટે સ્પષ્ટપણે કીધું છે કોઈ પણ સંજોગોમાં આ જે અવરોધરૂપ જે બિલ્ડિંગોની ઉપરની જે ઊંચાઈ છે એ નિકાલ કરવું જોઈએ।